પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું કરશે ઉદ્ઘાટન। 22 જાન્યુઆરી સુધી દિલ્હી અને એનસીઆરના 3 સ્થળે એશિયાના સૌથી મોટા ઓટો શોનું કરવામાં આવ્યું છે આયોજન। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર કરશે એનાયત। વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, મનુ ભાકર, પ્રવીણ કુમાર, હરમનપ્રીત સિંહને અપાશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ। 70 બેઠક માટે અત્યાર સુધી 555 ઉમેદવારોએ ભર્યા ફોર્મ। 5 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન, તો આજે ભાજપ જાહેર કરશે સંકલ્પ પત્ર। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનો આજે 5મો દિવસ। અત્યાર સુધી 7 કરોડથી વધુ સાધુ સંતો, કલ્પવાસીઓ અને ભક્તોએ કર્યું સ્નાન। દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરતા શ્રદ્ધાળુઓ। અમદાવાદ અને ગાંધીનગરમાં ઈડીનું સર્ચ ઓપરેશન। ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ સહિત અન્ય સામે છેતરપિંડીના મામલે કરવામાં આવી તપાસ। 37 બેંક એકાઉન્ટ ફ્રીઝ, 2 લક્ઝરી કાર અને 33 કરોડની રકમ કરાઈ જપ્ત। ખેડા જિલ્લામાં સર્જાઈ કરુણાંતિકા। કઠલાલ પાસે લાડવેલ ચોકડી નજીક માર્ગમાં નીલગાય આવતા કાર પલટી। કારમાં સવાર 4 લોકોના મોત। તમામ મૃતકો બાલાસિનોરના ઓથવાડના વતની। સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત। નલિયામાં નોંધાયું 6 ડિગ્રી તાપમાન। ડાંગ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ। ખેડૂતોમાં ચિંતા, તો ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે 27 ટ્રેન મોડી। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો। 400થી વધુ પોઈન્ટ ઘટી સેન્સેક્સમાં 76,600ની આસપાસ કારોબાર। બેન્કિંગ અને આઈટી સેક્ટર લાલ નિશાને। સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો।